તો વાત કરીએ કચ્છની, તો કચ્છના છસરા ગામના ખેડૂતો રોષે ભરાયા છે, જ્યાં ખેતી કરવા માટે પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે ખેડૂતો પાણી વગર ખેતી કરવા મજબૂર બન્યા છે, ત્યારે ખેડૂતોને પાણી આપવાની માંગ છે। 8 દિવસમાં પાણી નહીં મળે તો ધરણા પર બેસવાની ચીમકી છે। વાવેતર કરેલ છે અને વાવેતર માટે અમને મંડળીવાળાએ કીધું કે તમે વાવેતર કરો, તમને પાણી પુગાડવાની અમારી જવાબદારી। અને અમે વાવેતર કર્યું, અમે ખેતર ખેડ્યા, ખર્ચો કર્યો, તો પછી એક જ પાણી એક જ રાત મોકલ્યું અમારા બાજુ, અને એક રાતમાં તો ખેતર પીએ એમ નથી ને। અને પછી ત્યાં આગળ નાલી તૂટી ગઈ, તો નાલી બાંધવા માટે કોઈ સાહેબ કે ઇન્ચાર્જ કે મંડળીવાળા કોઈ અમને જવાબ આપતા નથી। અમારી એવી સરકાર સામે માંગ છે કે 40 વર્ષમાં અમને 2 વાર પાણી મળ્યું છે। ખેતર અમારા ખોદાઈ ગયા, પછી અમને 1 મહિનો ને 10 દિવસ થયા। અમે કે 2 દિવસમાં આપશું, 2 દિવસમાં આપશું। અમે એન્જિન મૂકીને વાડીએ મૂક્યા, પાઇપ ગોઠવી મેલ્યા, પણ હજી સુધી પાણી અમારે ત્યાં આવ્યો નથી ને। બીજા માણસો નદીમાં ખાડો કરી એમાંથી પાણી 8-8 જરકીલા પોખીને વાવી નાખ્યા છે। તો અમને કાં સરકાર પાણી આપે ને, નહીં તો આ નાલી અમારી ખેતર લેવલ કરી આપે। જમીન વાવેતર કરેલ છે અને વાવેતર માટે અમને મંડળીવાળાએ કીધું કે તમે વાવેતર કરો, તમને પાણી પુગાડવાની અમારી જવાબદારી। અને અમે વાવેતર કર્યું, અમે ખેતર ખેડ્યા, ખર્ચો કર્યો, તો પછી એક જ પાણી એક જ રાત મોકલ્યું અમારા બાજુ, અને એક રાતમાં તો ખેતર પીએ એમ નથી ને। અને પછી ત્યાં આગળ નાલી તૂટી ગઈ, તો નાલી બાંધવા માટે કોઈ સાહેબ કે ઇન્ચાર્જ કે મંડળીવાળા કોઈ અમને જવાબ આપતા નથી। અમારી એવી સરકાર સામે માંગ છે કે 40 વર્ષમાં અમને 2 વાર પાણી મળ્યું છે। ખેતર અમારા ખોદાઈ ગયા, પછી અમને 1 મહિનો ને 10 દિવસ થયા। અમે કે 2 દિવસમાં આપશું, 2 દિવસમાં આપશું। અમે એન્જિન મૂકીને વાડીએ મૂક્યા, પાઇપ ગોઠવી મેલ્યા, પણ હજી સુધી પાણી અમારે ત્યાં આવ્યો નથી ને। બીજા માણસો નદીમાં ખાડો કરી એમાંથી પાણી 8-8 જરકીલા પોખીને વાવી નાખ્યા છે। તો અમને કાં સરકાર પાણી આપે ને, નહીં તો આ નાલી અમારી ખેતર લેવલ કરી આપે। જમીન વાવેતર